પોતે ઉતારી 78 પેઢીને જ્યારે મોક્ષ અપાવી હોય એવું ભાગીરથ કાર્ય ઈ અમારે બનાદાદાની વસ્તી જ્યારે કમુમાને મોક્ષ અપાવવા જ્યારે એક મન એક તન એક માળાના મોતી બની અને જ્યારે આ લીમલીની જગ્યામાં આવ્યા હોય, કારણ કે હમણે કીધું મા અને બાપને 4 દીકરા હોય 5 હોય કે ભલે એક હોય એ હરખાત હોય, કારણ કે મા ઈ મા અને બીજા વગડાના વાહ કહેવાય. ડાબી ફોડે તો ઈ અને જમણી ફોડે તો ઈ, એને કોઈ વાલા દવલા ન હોય. પણ જ્યારે આવો ભાવથી 5 ભાઈઓ એક થઈ અને જ્યારે પિતૃને મોક્ષ ગતિ અપાવવા જ્યારે ભેગા મળ્યા હોય, અને ઈ પિતૃ જ્યારે સદગતિ પામવા જ્યારે આવા પિતૃ મહિનાની માલિકા, એટલે આપણે એમના પરિવારને અને ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય એવું અમારું ઉગરીજા કોળ ગામ લીમલી એમને મિત્રો તાળીઓથી વધાવવા એવી નમ્રતાથી મારી વિનંતી છે. કારણ કે આવો ભાગીરથ કાર્ય કરવું એ બધાના ભાગ્યમાં ન હોય, અને બધાય ઘણી માયા હોય, ઘણી મિલગત હોય, પણ ઘણી એવી જગ્યા છે કે જે નથી થતું. પણ આ તો એક આવડિયા લીમલીની જગ્યા રહીને એ તપોભૂમિ કહેવાય, અને આ ભૂમિ માથે એવા એવા સંત વિરલા થઈ ગયા છે જેને આપણી દેવી પૂજક સમાજનું નામ જેને રોશન કર્યું હોય, જેને જગતમાં હાલવું હોય તોય જેને માથું નમાવીને હાલે એવી પરિસ્થિતિ આપણી કહેવાય આપણી દેવી પૂજક સમાજની. પણ એવી આ ભૂમિકા લીમલીની જગત, અને એમાં અમારે હગરામ બાપુ એવી જગતના ગામના મોઢે ગણું ન બંધાય, પણ કહેવતમાં કહેવાય છે કે વાઘરી વિષ્ણુ ન થાય, પણ એક વિષ્ણુ નહીં પણ વૈષ્ણવ ન થાય. વિષ્ણુ તો કોઈથી ન થવાય, 18 કોમમાંથી કોઈ વિષ્ણુ ન બની શકે, પણ વૈષ્ણવ થવું એ જરૂરી છે. તારે એવા ગાંધી બાપુએ હોત કીધું કે વૈષ્ણવ જન તો કેને કહીએ જે પીડ પરાઈ જાણે. એવા જગ્યામાં જ્યારે હગરામ બાપુ જેવા થઈ ગયા, અને જ્યારે એમના કુબે જ્યારે મારો ત્રિલોકનો નાથ જ્યારે સ્વામિનારાયણ ભગવાન જ્યારે પોતે એમના ઘરે આવ્યા હોય એવી આ તપોભૂમિ, અને એ તપોભૂમિની માલિકા, કારણ કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાવે અનંત, ઊંચ નીચ ઘેરે ઉતરે આખિર સંતનો સંત. એ જાતિ ભાતિ નો જોવે, સંત ત્યાં જન્મે અહીંયા જાતિ ભાતિ નો જોવે. એવા અમારે બનાદાદા અમારી હામરજમાં જેને તપસ્યા જગ્યામાં અને 12 હોત જેને તપસ્યા કરી હોય, અને એમના નામનો બગીચો, અને એ અમારે કમુમાને જ્યારે પૂમડું પાણી પાવા અહીંયા હાજર થાય, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ ઉગરીજા પરિવારને. અને કારણ કે સમય ઘણો વીતી ગયો છે, અને ગણપતિ બાપાની સ્થાપના કરવી, એક જોરદાર જય બોલાવી. બોલીએ સદગુરુ મહારાજ મહારાજ, બોલીએ સત્ય સનાતન ધર્મ ધર્મ. સિદ્ધરામદેવજી પીર મહારાજ, સિદ્ધરામદેવજી પીર મહારાજ, જગ્યા ભૌમ. બોલીએ હુરા દાદા માંડણ દાદાની, રયા દાદા વીરા દાદાની, વરસિંહ દાદાની,
બોલીએ રામા દાદા, વીરા દાદા, બના દાદા, બોલીએ કમુ માત કી જય હો, જય હો. જય જય વરસિંહ દાદા, વરસિંહ દાદા, વરસિંહ દાદા. અવસાધા, અવસાધા, અવસાધા. જાઓ જાઓ. સદગુરુ ગુણપતિ શારદા સદગુરુ ગુણપતિ શારદા
રણે નમન કરવાનો સ્થાન શરણ ગયે સુખ આપશે वो तो पूरे रदानिया गुण ना पति गुण आगे रियो गुण ना पति गुण आगे रियो दो ये कर जोड़ेदा सदा सर्वदा तुमने समरता ओ तो विघ्न न आवे सदा सर्वदा तुमने समरता सदा सर्वदा तुमने समरता ओ तो विघ्न न आवे जुओ युमया कंठ थी उपजा उमया कंठ थी उपजा शिवजी तणो उपदे अंगनो अंगनो मेल उतारी ने वाला तेना घड़िया गुणे मूल महल वसे गुणेशा मूल मेल वसे गुणेशा वो तो गुरु गम थे गम पाता गुणपति दाता मेरे दाता ऐ मेरे दाता ऐ मेरे दाता गुण महल वसे गुणेशा वो तो गुरु गम थे गम पाता गुणपति दाता मेरे दाता તમે ખોલો મારા રુદિયાના તાળા એ મેરા દુઃખ દર્દ મટી જાતા ગુણપતિ દાતા મેરે દાતા
बाजे रूम झूम रूम मीरपुर बाजे वो तो मधुरी चाल चलनता गुणपति दाता मेरे दाता मेरे दाता जाओ जाओ दिवस ना समरे हाटवाणी आजी तो राते समरे भगत ने चको बाबा जहो जहो आ दादा बनानी वस्ती हाँ दादा बनानी वस्ती हाँ खीर खांड ने अरे खीर खांड ने आमा खीर खांड ने रस भोजन गुणपति लाडू बाता मेरे दाता मेरे दाता तुम्हें भागो मारा दलडानी भ्राता તમે ખોલો મારા રુદિયાના તાળા એ મેરા દુઃખ દર્દ મટ જાતા મેરે દાતા મેરે દાતા મેરે દાતા ध्वचरिये दीदी मारो हरी करे सो
दाता मेरे तुम्हें भागो मारा गलडानी प्रार्थना तुम्हें खोलो मारा रुदिया ना ताला मेरा दुख दर्द मिट जाता गुणपति दाता मेरे दाता मेरे दाता है मेरे दाता संत ने आवा साधु ने संत बना रे हे भाई नथी मफतमा नथी मफतमा नथी मफतमा મળતા બોલા આવડી આ જગ્યાની માલિપા બનાદાદા જેવા થઈ ગયા કારણ કે એ સંતને સંતપણા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા કારણ કે ઈ એમની ભક્તિ એમનો ત્યાગ અને ઈ એમનું બલિદાન કારણ કે જેને 40 50 વરા એવી પ્રભુની ભક્તિ કરી હોય જેના નામ અમર સોપડીમાં જેને આ મઢુલીની માલિપા જેના નામના બાવટા ફરકતા હોય કારણ કે હમણાં કીધું એમાં તપોભૂમિ કહેવાય અને આવડી આ તપોભૂમિની માલિપા એવા સંત બિરલા અને ઈ બનાદાદાની કમાણીનો બગીચો જ્યારે આ જગ્યાની માલિપા રસાણો હોય બાપ 52 વીઘાનો બગીચો અને ઈ બગીચાની માલિપા જ્યારે કોઈ સાંભળક આવે તારે બાપ બનો બાપ ઉછાળો બને કે હે મારા મારી દેવી મળી મારા બાપ વર્ષિંગની દેવી જોજે હો આ એક મારા રાગ ગરીબનો બગીચો છે અને એ બગીચાની માલિપા કોઈ ફૂલડું કરમાવા દેશ ને હો મળી
કારણ કે જગતમાં જેથી કોઈ ધણી નતું ને તેથી મારા બાપ બનાનો ધણી મારો બાપ વરસિંહ બની ગયો હોય. અને તારે આવો જ્યારે બગીચો હોળે કળાનો જ્યારે બગીચો ખીલ્યો હોય અને જ્યારે રાખમાંથી રાજા બન્યા હોય અને જ્યારે એમની અડધી અર્ધાંગીનું જ્યારે મોક્ષ ગતિનો સમય આવે અને વસ્તી જ્યારે કિલોલથી જ્યારે મોરલા ગુણે કળાયું ન માંડે ને તો એ જનેતાને ખોટ લાગી જાય હો બાપ. તારે સંતોએ કીધું છે કે નથી મફતમાં મળતા સંતને સંતપણા એના મૂળ ચૂકવવા પડતા. ઘણી આ વસ્તી હાટે તેને કસોટી વેટી છે બના દાદાએ અને કમુમાએ પણ ગર્વત મેલીને કોઈ માથા વેર્યા કાળજા કાપી દર એ ભાઈ કાળજા કાપી દર કોઈ હિમાલય જઈ ગળતા સંતને આવા સાધુને સંત બના રે રામ રામ રામ. એ ભાઈ નથી મફતમાં હે નથી મફતમાં પર્વત મિલીને બાઈ માથા વેર્યા કાળજા કાપી ધરતા એ સાધુ કાળજા કાપી ધરતા
ઓલા સાધુડા સુળીએ ચડતા ઈ સંતને આ બાબુ આ સંત બના રે રામ 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 એ ભાઈ નથી મફત હે નથી મફત મામલ શ્યામ ભગતની મોજ હા શ્યામ ભગતની મોજ હા કારણ કે આજ તો બના દાદાના ઘરેથી કમુમાનું કારેજ હોય અને એમના દીકરાને મોજ ન આવે કારણ કે આજ તો મારી જનેતાની મોજ છે એવી વાત અને જનેતાની જ્યારે જનેતાના મોક્ષ ગતિ અમારા મળ્યા હોય प्यारा पुत्र ने भाई माथा काटी तो भोग साधु ने धरता भाई भोग साधु ने धरता आमा घर की नारी हमारे भगत कोटी हमारे त्रिभुवनदास बाबू અને हमारे श्याम भगत ने हमारे वार्तालाप थतो કે જગતની માલિકા હમણાં આ કડીમાં નો આવ્યું કે ઘરની નારી દાનમાં દેતા પણ સંતો કહી ગયા છે કે આ તો બધા મૂલ ચૂકવવા પડે હો કષ્ટી વગર કઈ નથી આ બધા હમણાં નો કડી બધી ગાદી કે ભાઈ પ્યારા પુત્રના મસ્તક કાપી અને ભોગ સાધુને ધરતા એ બિલખાની જગ્યાની માલિપા શેઠ સગાળચંદ સંઘાસવતી રાણીએ જ્યારે એમનો પોતાનો વચની મહાણા અને વચનને ખાतिर પોતાના દીકરા હોત કાપીને દઈ દીધા તારેજીના ધરતીમાંથી અત્યારે હજારો વર્ષ થઈ જાય તો આપણે એમનું નામ લેવું પડે છે કારણ કે એના મૂળ ચૂક્યા છે એમને તારે प्यारा पुत्र ना भाई माथा कापी ई तो भोग साधु ने धरता ए भाई भोग साधु ने धरता पण घरनी नारी दान में देता હમણાં અમારે વાત થઈ જાય કે ઘરની નારી ભલા માણસો દીકરીઓ દાનમાં દે શકાય હગું હોય વાલું હોય કુટુંબ હોય આપણી સમાજ હોય તો દીકરી દે પણ એક વીરપુરની જગ્યા જે જલારામ બાપુએ હાથો હાથ પોતાના ઘરની નારી હોંપી દીધા શ્યામ ભગત હમણાં કીધું અને બીજું એક લીમલીની જગ્યાની માલિપા જે લીમલીની જગતમાંથી અમારી મોરવડની જગ્યામાં હોત્યા એવું આવું બે જ ગામ મેં ફાળ્યા છે કારણ કે ઘરની નારી દાનમાં દીકરી તો દાનમાં દઈ શકાય પણ વવારું નો દાનમાં દેવાય એવું આ તપોભૂમિ અને સંતોની ભૂમિ કહેવાય આ લીમલીની જગ્યા કે જ્યાં આવા આવા સંત વિરલા જન્મી ગયા અને એના પાછળ એનો બગીચો રચાયો હોય તારે ઘરની નારી દાનમાં દેતા
ક્યાં ડરતા ઈ સંતને આવા સાધુને સંત બનાવે એ ભાઈ નથી મફતમાં એ નથી મફતમાં કાર્ય કરવું કે નાની માના ખેલ નથી કારણ કે પિતૃને મોક્ષ અપાડવી ને હાલો અજગો પતિ જેને માયાનો માગ નથી ને એવાય પડ્યા છે પણ આજે પિતૃ ખીદડે ટીકાઈ ગયા છે આ પૈસેથી નથી થતું આ તો ગરીબીથી થાય અને નાભીનો શ્વાસો લાગી જાય કે મારું પિતૃનું મારે કાર્ય કરવું છે અને એને સદગતિ પમાડવું છે તારે આવા નાના નાના બાલુડાનો હોત કાંડા ઝાલી અને દેવીની જગ્યાની માલી પર લાવે હો બા पर दुखे जेनो भाई आत्म दुखियो रुदियाए नारद ए भाई रुदिया जे नारद भला माणसो माँ बाप की सदगति न थई होय अने घरे दी जायता रात नो जाते राते आहुड़ा आयला जाता कि मारी माँ मारो बाप खीजड़े हजे पड्या छे अने मारे ज्यारे लगे सदगति न पमाड़ू ने ता हुदिया खाधु बधु धूळ कहेवाय પછી માન મોટા બને મમતા જાગી જાગી હવે માયા નથી જોઈતી ધન નથી જોઈતું એકી મારા બાપ દાદાની જે વાત છે ને એ પુરવાર કરી દઉં ને તારે જ મને હક થાય પછી માન મોટા બને મમતા ત્યાગી જય બ્રહ્મમાં જઈ ભળતા ઈ સંતને આવા સાધુને સંત બનાવે એ ભાઈ નથી મફતમાં હે નથી મફતમાં મારા વાલા એ તો કંકુ ના મળે હો મારા નરેશભાઈ ને જ્યાં જાય ત્યાં કંકુ ના જ મળે તું તારે ગુરુ પ્રતાપે ભાઈ ગાય પુરુષોત્તમ પછી ચોપડે નામ એના ચડતા એ ભાઈ ચોપડે નામ એના ચડતા આવા સાધુને આવા બના દાદાની મઢુલીમાં જેના આસન વાળ્યા હોય બના દાદા નાનજી દાદા જેવા અને એની વસ્તીમાં જયારે એના નામ લેવાતા હોય એના ગુણ આવા સાધુને સેવતા જીવડા જીવડા આવા સંતને સેવતા જીવડા ઈ તો ભવના બંધન ટળતા ઈ સંતને સંત બનાવે એ ભાઈ નથી મફતમાં હે નથી મફતમાં મોળ
જાય. પણ બાળા ભણમાં જેના માવતર મરી જાય આવા નાના નાના બસડા મેકી અને એ બસડાનો કોઈ આપમાં અણી ન હોય કોઈ ધરતી માથે ધણી ન હોય અને નોધારા એકલ વનની માલિપા એકલ ઝાડવું હોય અને તારે જ્યારે બાપની દેવી વડવાની આગળ જ્યાં ઉત્સવ ટપોરો મારે તો મળી આમાં ભાઈ મને ભવાનીએ અને વાલા બેની મને દશી વૈદા પણ બાળા પણ માજીના માવતર મરે આને ચારે દિશાના कैसे के जिन्हें कोई बाड़ा पड़वा कोकने मां रही जाए कोई ने बापो रही जाए मां वही गई हो तो बाप तो रे बाप नो आधार रे અને બાપ વિયો હોય તો માનો આધાર હોય પણ સંતોએ અહીંયા લખ્યું કે ભલા માણા માન બાપ બે વિયા જાય તારે શું વેળા પડે ને ઈ સંતોએ લખાણ કર્યા આમાં ઓ દરવસ તો બાપ મુઓ 4-5 મહિના થયા માતાના ઓદરમાં ઓછા નતા બાપ મરી ગયો ઓદર વસતા બાપ મુઓયનો જન્મતા મુયે માં અમારા ગોપાલ બેટી મોદ કે ભલા મારા ઓદર વસો તો બાપ મરી ગયો અને જન્મ થયો તો માં મરી ગઈ પછી ઈ પહોડાની શું વેળા પડે એના માટે સંતોએ લખ્યું ગણધોને વીત છે હજી તો વાર છે બતા કે હજી ધાણી ખટકારામાં કેટલી રીતે છે અરે આ તો ઘણાય પડશે મારી જનતાની કોઈ ના આવે બીજી લુખા લાડ લડાવે જગતમાં માઈ માં પછી તો માસી હોય કે ગમે તે હોય ખાલી લાડ લડાવે પાછા પડ્યા મૂકે પણ જે માનો પ્રેમ રહ્યો ને હે ભલા મારા ભગવાન જેવો હતો તો ટૂંકો પડી ગયો કાલે એના બારામાં લખવામાં કાળી મજૂરી કરી જનેતા માથે બસકા લઈ અને ગલીએ ગલીએ શેરીએ આટા મારે હા મારું ભોજિયા ગોળ હા જાઓ જાઓ પછી માથે બસકા લઈ નાના નાના બસડા ઘરે હુતા હોય અને સવારનું હોય તો હાનનું ન હોય તો પણ માને એ બળતરા થાય મારા બસડા ભૂખ્યા છે જે એકાદું બે નંદ વેચી અને મારા બસડા હાથે સમજો કાળી મજૂરી ભાઈ કરે જનેતા એના બાળકને ખોળામાં હુડાવે મોઢેથી કોળીઓ કાઢી એ માં કરે હો ભલા માણા પોતાના મોઢેથી કોળીઓ લઈ જાય છોકરું ભૂખ્યું હોય ને તો બી ભૂખી રહી જાય ને છોકરાને ખવડાવે આ જનેતા કહેવાય જહો જહો મારા છોકરા જહો કાળી મજૂરી કરી મારી જનતાએ તો મોઢેથી કોળીઓ કાઢી ખવડાવે
દેનારી રે એ મારી જનતાની તોલે કોઈ ના આવે આ દાદા બના દાદા નાનજી દાદાની વસ્તી હા દાદા નાનજી દાદાની વસ્તી હા મારી જનતાની તોલે કોઈ ના આવે આ બીજી લુખા લાડ લડાવે જગતમાં એક જન્મ દેનારી રે એ ભાઈ મારી જનતાની તોલે કોઈ નયા મારી કમુ માના તોલે કોઈ નયા મારી કમુ માના તોલે કોઈ ના આવે આ બીજી બધી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાની તોલે કોઈ નયા જાઓ 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 આ ખમોમાની વસ્તી હા એ ભલા ભલા મારી નાચની દીકરી અને 6 મહિના 12 મહિના મોડું ભલે પાણી પીવે પણ જ્યાં મારી નાચની દીકરીનો ખોળો અમારા દાદા વરસિંહની દેવીને હાસો નાખ્યો હતો ને તારે આ જગ્યામાં એની માટલી મંડાતી હોય ભલા માણા ખાલી વાતો કરે ન હાલે કારણ કે આ તો કમુમાનો એક દી આ જગ્યામાં શેડો દાદા વરસિંહની દેવીને નાખ્યો ને હાસો નાખેલો મારા ભાઈઓ ભાઈઓ વિના લાય મે ભેગા તો ભરતને લાગ્યું કાગડા ભલા મારા મોરલો હોય ને મોરલો હશો ફુવા મોરલો પણ પીસા વિનાનો હોય ને તો નો રળી આમનો લાગે હો બાકી 5 પીસા હોય ને વાહે એટલે મોર જોઈ રળિયામનો લાગે તારે સંતોએ કહી ગયા કે ભાઈઓ દશરથનો દરબાર જેને ઇન્દ્ર જેવા આશા કરે પણ ભાઈઓ વિનાના ભેકાર મને કરવું લાગ્યું કાગડા भाई जयंती विनानी टूटी मारी जोड़ी मारा लक्ष्मण विनानी
भाई जेनती विनानी तूटी मारी जोड़ी रे भाई लक्ष्मण विना वस्ती हाँ वर्षिंगनी वस्ती हाँ क्या मुख लेके जाऊं रे पूछे दौड़ी दौड़ी रे भाई लक्ष्मण विना टूटी मारी जोड़ी रे भाई रे विना सुख जगा तो कायम दुखड़ी कागड़ा कारण के भला मारा नानजी दादा पानी पी गया बना दादा पी गया तारा नाचनी दीकरी नो कहे वहां कोई देवी आगे नो बात मांडे क्या तारी वस्ती पी जाए एक दी मारी नाचनी दीकरी नो कहे वहां कोई तो के पण भला मारा नोखा आम हांडिया ना लींडा થઈ ગયેલા જો ભેગા કરતી હોય ઈ નાચની દીકરી તો ધન છે ઈ અમારે કમુમાને એટલે જોરદાર તાળી વગાડી અને કમુમાની જય બોલાવો બાબા બોલીએ કમુમાત કી क्या मुख लेके मैं आए जाऊं मैं अयोध्या माता ने सुमित्रा पूछे दौड़ी दौड़ी रे भाई रे विनानी टूटी मारी जोड़ी बंधु रे विना हमारा थोड़ी बड़ी मौज जाओ बाबू जाओ
કે ભલા માણસ નાની ઉંમરમાં જેનો લક્ષ્મણ જેવો ભાઈ જતો રહે અને અમારા શ્યામભાઈ ની હાજરીમાં હોય ગોવાની માલિકા અમારે જયંતિભાઈ વિયા ગયા પણ એ દુઃખદ ઘટના એવી હતી હમણાં તમે દીકરાને વાત કરી કે આ ખાનદાનની માલિકા કોઈ અમારે જયંતિભાઈ જેવો એવો રૂપાળો કોઈ છોકરો નહીં અને ખંભે પોઈન્ટ કે લઈને અમે દરિયે ફરતા હો ભાઈ અશોક કુવાને ખબર છે ગયો ગયો હનુમાન જ્યોતિ હજી કેમ નાયો આ ઘોર રે ભયો ને રજની રહી થોડી રે ભાઈ લક્ષ્મણ વિનાની તૂટી મારી જોડી રે ભાઈ રે વિનાની અમારે અશોક ભુવાન એમના કાકા જયંતિ જેમ જેમની માઇન્ડની મંડાણી છે એ ભેગા ભેગા રહેતા હતા કારણ કે આ તો દુઃખમાં જેને દાડા કાઢ્યા એને ખબર છે અને આવા સંતો કહી ગયા છે કે પાટાનો બાંધનારો પીડા શું જાણે કોકના પાટા બાંધે એને પોતાની પીડાની શું ખબર હોય ભલા માણસ એ તો જેને માથે પડી હોય ને એને ખબર ભલા માણસ અમારી નજરે જોયેલી છે એ કાકા ભત્રીજાની જોડી આમાં ભેગા રમતા ને ભેગા બેહ્યું સારતા અને ભેગા કરતા સુખ દુઃખ ની વાતડી પણ રણમાં ઢાળી લ્યા અમને આ તો તોડી કાકા ભત્રીજાની જોડી જાઓ જાઓ जयंती ने कोई जगा नहीं समय तेदी मिल गए माया नती रुपया नता भाइयों नता हगू नतु कोई नतु पण अत्यारे ई दादा नानजी ने दादा वर्षिंगनु धराम અને એનું પુણ્ય લઈ અને બગીચો રચાયો હોય પણ અત્યારે કે ભલા માણસ કરોડોનો વાય ખર્ચો કરી નાખ તો એ જયંતિ કાકો જ્યાં પાછા ન મળે પણ આને સમયે કોઈ મારા લક્ષ્મણ ને કોઈ જગાડે આખીરે અયોધ્યા આખીરે ઉઘરી ગયા કુળની માયા તોય કર જોડી રે ભાઈ જયંતી વિનાની તૂટી મારી જોડી રે ભાઈ રે આકાકા રે વિના ભાઈ રે વિના कारण के जगत में आया ऐसा जाएगा राजा रंग फकीर कितने सिंहासन पड़ गए कितने बंधे जंजीर जाऊ से सत्य से અને રોકાવાનું છે ને એ ખોટું છે
રમેશભાઈ ગોપાલ બુવા જાવું છે સત્ય મરવાનું છે બધાને ખબર છે પણ કોઈ એમ કે મારે આજ જવાનું કાલ જવાનું નો કે અમે તો રોકાવાના છે પણ ભલા માણસ એ ખોટું છે જવાનું છે એ જ નક્કી છે પણ જીવતર જીવો તો એવું ના જીવશો ભાઈ જીવતર જીવો તો એવું ના જીવજો ભાઈ કે કોક તમારી ફરિયાદ કરે